હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 24 સપ્ટેમ્બર 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ કયું ગામ ગુજરાતનું ચોથું સૌર ગામ બન્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે કચ્છનું ધોરડો ગામ છે તે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ ગુજરાતનું ચોથું સૌર ગામ બન્યું છે, માટે ઓપ્શન નંબર સી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ એ પહેલાં આપણે જોઈ લઈએ તો ચોથું ગામ છે તો પહેલું કયું હતું? તો પહેલું છે તે મોઢેરા હતું. આ છે તે ફર્સ્ટ હતું. અને મોઢેરા ક્યાં આવેલું છે? તો કે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને મોઢેરા છે તે ભારતનું પ્રથમ સૌર ઉર્જા ગામ હતું. અને ત્યાર પછી બીજા નંબર ઉપર હતું સુખી. એટલે આ છે તે બીજું ગામ હતું સૌર ઉર્જાવાળું, અને તે કયા જિલ્લામાં આવેલું છે? તો કે ખેડા જિલ્લામાં આવેલું છે. ત્રીજું હતું મસાલી. આ છે તે ત્રીજું હતું અને તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. આ પણ અગત્યની વિગત છે. ઘણી વખત આવી રીતે ચારે ઓપ્શન આપેલા હોય અને આપણને જિલ્લા વિશે પણ ક્યારેક પૂછી શકે. અને ચોથું છે ધોરડો, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. હવે તેના વિશે વાત કરીએ આપણે તો ગુજરાતના કચ્છ જિલ્લામાં ધોરડો ગામે ટકાઉ ઉર્જાના ક્ષેત્રમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જે રાજ્યનું ચોથું ગામ બન્યું છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જાથી સંચાલિત છે. અને ધોરડો છે જેને UNWTO એટલે કે યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પણ જાહેર છે તે કરવામાં આવ્યું હતું. હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું હમણાં જ એટલે કે 20 સપ્ટેમ્બર 2025ના રોજ જે ભાવનગરમાં આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ હતો ત્યારે આ સિદ્ધિ છે તે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વન ડે સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો હાલમાં જ વન ડેમાં સૌથી ઝડપી સદી ફટકારનાર જે ભારતીય ખેલાડી છે તે બન્યા છે સ્મૃતિ મંધાના, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે સ્મૃતિ મંધાના અને ભારતીય સ્ટાર ક્રિકેટર છે સ્મૃતિ મંધાના. અને તેઓના દ્વારા હાલમાં જ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો ઇતિહાસ છે તે રચવામાં આવ્યો છે. અને 20 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના જે અરુણ જેટલી સ્ટેડિયમ છે ત્યાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેઓએ 50 બોલમાં સદી છે તે પૂર્ણ કરી છે. આ અગાઉ ભારતમાં આ જે રેકોર્ડ છે તે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયાની સામે વિરાટ કોહલીનો હતો અને જેઓએ 52 બોલમાં સદી છે તે ફટકારી હતી. અને સ્મૃતિ મંધાના દ્વારા 50 બોલમાં સદી છે તે ફટકારાઈ છે. અને આમ તેઓ ભારતની સૌથી ઝડપી ODI સદી બનાવનાર ખેલાડી છે તે બની ગયા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમ કોણે ગાયું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ આ ગીત છે તે શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે આવી રીતે પૂછી શકાય કે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું સત્તાવાર ગીત કયું છે? તો તે છે બ્રિંગ ઇટ હોમ. ત્યાર પછી તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે શ્રેયા ઘોષાલ. અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે બ્રિંગ ઇટ હોમ નામનું સત્તાવાર ગીત રજૂ કરાયું છે અને તે આ જે પ્લેબેક ગાયિકા છે શ્રેયા ઘોષાલ તેઓના દ્વારા ગાવામાં આવ્યું છે. તાજેતરમાં PM નરેન્દ્રભાઈ મોદીના ભાષણો પર આધારિત પુસ્તકો કોણે બહાર પડ્યા છે? તો હાલમાં જ તેઓના ભાષણો પર આધારિત પુસ્તકો છે તે CP રાધાકૃષ્ણન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ છે CP રાધાકૃષ્ણન અને તેઓના દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલિત ભાષણો ધરાવતી 2 પુસ્તકોનું વિમોચન છે તે કરવામાં આવ્યું છે, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. હવે CP રાધાકૃષ્ણન, તો CP રાધાકૃષ્ણન છે અત્યારના આપણા કરંટ ઉપરાષ્ટ્રપતિ છે, એટલે કે 15મા ઉપરાષ્ટ્રપતિ છે વર્તમાનના. અને આ અગાઉ કોણ હતું? તો આ અગાઉ હતું જગદીપ ધનખર. હવે CP રાધાકૃષ્ણન, તો તેનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન. અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતું? તો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે તે હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અત્યારે રાષ્ટ્રપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારત ઇન્ડિયા ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ 2025 ક્યાં યોજશે? તો હાલમાં જ આ જે કોન્ફરન્સ છે
તે નવી દિલ્હી ખાતે યોજાશે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત આંતરરાષ્ટ્રીય ચોખા પરિષદ એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ, ભારત ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ એટલે BIRC તે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે યોજાશે. અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને તેનું આયોજન છે 30થી લઈ અને 31 ઓક્ટોબર 2 દિવસ સુધી યોજાશે. અને આ જે કાર્યક્રમ છે તે IREF દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ એપેડાના સહયોગથી આયોજિત છે તે કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ઈ ગવર્નન્સ પર 28મી રાષ્ટ્રીય પરિષદ 2025 ક્યાંથી શરૂ થઈ? તો આ જે પરિષદ છે તે વિશાખાપટ્ટનમ ખાતેથી શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ઈ ગવર્નન્સ પર 28મી રાષ્ટ્રીય પરિષદ છે એટલે કે NCEG, તો તેનું આયોજન છે તે 22 અને 23 સપ્ટેમ્બર 2025ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ છે તેના ખાતે યોજાશે. અને પરિષદનો વિષય શું છે? તો આ જો લખેલ જ છે વિકસિત ભારત સિવિલ સર્વિસ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એટલે કે વિકાસશીલ ભારત, નાગરિક સેવાઓ અને ડિજિટલ પરિવર્તન. તાજેતરમાં એશિયાના સૌથી મોટા રેલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટરનું અનાવરણ ક્યાં થયું છે? તો હાલમાં જ આનું અનાવરણ છે તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો અમદાવાદમાં સાબરમતી ખાતે એશિયાના સૌથી મોટા ઓપરેશનલ કમાન્ડ સેન્ટર એટલે કે OCCનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. અને તે છે તે ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેલાયા 1506 કિલોમીટર લાંબા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એટલે કે WDFC માટે ઓપરેશનલ હબ તરીકે સેવા છે તે આપશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રેટિંગ સિસ્ટમ 3.0 કોણે લોન્ચ કરી છે? તો હાલમાં જ આ જે સિસ્ટમ છે તે પિયુષ ગોયલ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે કોણ છે પિયુષ ગોયલ? તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેઓ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન છે અને તેઓના દ્વારા નવી દિલ્હીમાં મેક ઇન ઇન્ડિયા પહેલના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રેટિંગ સિસ્ટમ IPRS 3.0 છે તે લોન્ચ કરવામાં આવી છે. અને આ છે તે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ એટલે કે DPIIT દ્વારા એશિયન વિકાસ બેંક એટલે કે ADBના સહયોગથી વિકસાવવામાં છે તે આવી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ ગેંડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ રાઇનો ડે, તો તેનું દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ આજે વિશ્વ ગેંડા દિવસ છે તે ઉજવવામાં આવે છે, જેની સ્થાપના 2011માં થઈ હતી. અને તેની સ્થાપના છે તે વન્યજીવન સંરક્ષણવાદીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. શા માટે કરવામાં આવી હતી? તો જે ગેંડાની 5 પ્રજાતિઓ છે જે નીચે આપેલ છે તેના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે. કઈ કઈ 5 પ્રજાતિ છે અને ક્યાં આવેલી છે? તો એક શિંગડાવાળા ગેંડા ભારત અને નેપાળમાં જોવા મળે છે, કાળા ગેંડા જે આફ્રિકામાં, કાળા અને સફેદ ગેંડા. હવે જાવન ગેંડા જે ઇન્ડોનેશિયામાં જોવા મળે છે અને સુમાત્રન ગેંડા જે પણ ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. આમાં 5 પ્રકારની પ્રજાતિઓના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રાઇનો ડે એટલે કે વિશ્વ ગેંડા દિવસ છે તેની ઉજવણી છે તે કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો. તો દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 3 સપ્ટેમ્બરે ગગનચુંબી ઇમારત દિવસ ઉજવાય છે. 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ છે તે ઉજવાય છે. 9 સપ્ટેમ્બરે શિક્ષણને હુમલાથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી થાય છે. તો 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવાય છે. 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ. તો 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ છે તેની ઉજવણી થાય છે. 15 સપ્ટેમ્બરે એન્જિનિયરિંગ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવાય છે. 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ છે તેની ઉજવણી થાય છે. 17 સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવાય છે. તો 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ છે તેની ઉજવણી થાય છે. 20 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ ઉજવાય છે. તો 21 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં 8મી UPU કોંગ્રેસમાં કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ પોસ્ટલ ઓપરેશન્સ માટે કોણ ફરીથી ચૂંટાયો છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તેમાં ચૂંટાયો છે, માટે ઓપ્શન નંબર એ આવશે.
તેના વિશે વાત કરીએ તો દુબઈ યુએઈમાં જે આયોજિત હતી 28મી યુપીયુ કોંગ્રેસ, તેમાં ભારત છે તે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એટલે કે યુપીયુના વહીવટ પરિષદ અને પોસ્ટલ ઓપરેશન કાઉન્સિલ એટલે કે પીઓસી માટે ફરીથી ચૂંટાયું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતે કોની સાથે $125 મિલિયન લોન કરાર કર્યો છે? તો હાલમાં જ આપણા દેશ ભારત દ્વારા એડીબી સાથે એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે આ જે $125 મિલિયન છે તેનો કરાર કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક, ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંકે આસામમાં શહેરી જીવન ધોરણ સુધારવા અને આબોહવા પરિવર્તનને સ્થિતિસ્થાપક અને મજબૂત કરવા માટે $125 મિલિયન લોન કરાર છે તે કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટ હેઠળ અવિરત પાણી પુરવઠો અને વરસાદી પાણી વ્યવસ્થાપન પ્રણાલીઓમાં અપગ્રેડ દ્વારા આસામના રહેવાસીઓને લાભ છે તે આપવામાં આવશે. હવે એશિયન ડેવલપમેન્ટ બેંક, તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 19 ડિસેમ્બર 1966ના રોજ તેની સ્થાપના છે તે થઈ હતી. અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક છે તે મનીલા, ફિલિપિન્સમાં આવેલું છે. તાજેતરમાં કયા દેશે નવા કે વિઝા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જાહેરાત છે તે ચીન દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, યુનાઇટેડ સ્ટેટ્સે વ્યાવસાયિકો માટે H-1B વિઝાની ફી આશરે 6 લાખથી વધારી અને 8.8 મિલિયન કરી છે. તો ચીને એક નવો કે વિઝા શરૂ કરવાની જાહેરાત કરી છે આની સાથે સાથે. અને કે વિઝા છે તે કોના માટે છે? તો કે યુવાનો અને સ્ટેમ એટલે કે વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં કુશળ વ્યાવસાયિકો માટે છે. અને તે 1 ઓક્ટોબર 2025થી બહાર પાડવામાં આવશે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો હાલમાં જ આ જે સિદ્ધિ છે તે અર્શદીપ સિંહ દ્વારા હાંસલ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ પટના, બી મુંબઈ, સી દિલ્હી અને ડી કોલકાતા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.